અને હવે પંચમહાલની વાત કરીએ। કાલોલમાં સ્ટેટ વિજિલન્સ સેલની મોટી કાર્યવાહી સામે આવી છે। દોલતપુરા નજીક મકાનમાં રમાતો હતો જુગાર, જેના પર બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા। કાલોલના 2 કોર્પોરેટર સહિત 27 લોકો સકંજામાં છે। 13 જેટલા લોકો સ્થળ પરથી ફરાર થઈ ચૂક્યા છે। ભાજપના કોર્પોરેટર આશીષ સુથાર, અર્જુન રાઠોડ પકડાયા। સ્થળ પરથી 1.82 લાખની રોકડ સહિત 7.48 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા જયેન્દ્ર ફોનલાઈન પર। જયેન્દ્ર, જુગાર રમતા લોકો ઝડપાયા છે, પણ સૌથી મોટી વાત એ છે કે આમાં ભાજપના કોર્પોરેટર પણ સામેલ છે। ક્યારની આ ઘટના, શું કે કાર્યવાહી અત્યાર સુધી? બિલકુલ, ગત રાત્રિ દરમિયાન સ્ટેટ વિજિલન્સ સેલની મોટી કાર્યવાહી કાલોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના જે દોલતપુરા ગામ છે ત્યાંથી સામે આવી છે। અને જે એસએમસીની ટીમ હતી તેને જુગાર રમતા જે 27 ઈસમો છે તેમને ઝડપી પાડ્યા છે। 13 જેટલા ઈસમો પોતાની બાઇક મૂકી અને ફરાર થઈ ગયા હતા અને કુલ ટોટલ જે 40 જેટલા લોકો છે તે ભેગા મળી અને જુગાર રમી રહ્યા હતા। સૌથી મહત્વની વાત એ છે કે આ જુગારની જે જુગાર ઝડપાવવાની જે વાત છે તેમાં ભાજપના જે 2 હાલના કોર્પોરેટરો છે અર્જુન રાઠોડ અને આશીષ સુથાર પણ જુગાર રમતા ઝડપાયા છે અને એસએમસીની ટીમે તેમને પણ ઝડપી પાડ્યા છે। આ 27 જે લોકો છે તેમની સાથે 13 બાઇક, 24 જેટલા મોબાઈલ અને કુલ મળીને જે રોકડ છે તે 1,82,000 જેટલી રોકડ પણ મળી આવી છે। એટલે કુલ 7,48,000નો મુદ્દામાલ એસએમસીની ટીમે કબજે કર્યો છે। આ તમામ આરોપીઓને હાલ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી રહ્યા છે। તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને હાલ એસએમસીની ટીમ જે છે તે કાર્યવાહી કરી રહી છે। પરંતુ સૌથી મોટી વાત એ છે કે એસએમસીની ટીમે ભાજપના જે 2 કોર્પોરેટરો છે હાલના કાલોલ નગરપાલિકાના તેમને પણ જુગાર રમતા ઝડપી પાડ્યા છે અને તેમની સામે પણ કાર્યવાહી થઈ રહી છે। જી બિલકુલ જયેન્દ્ર, પૂરી માહિતી માટે આભાર।